તો હંધી જુનાગઢની પબ્લિકને મારા રામ રામ. જે દેખાશે તે બતાવીશ. ભાગ 3 માં આપ સૌનું સ્વાગત છે. જુનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલા બે પુલ ઘણા સમયથી ખરાબ છે અને નુકસાન પામેલી હાલતમાં છે. આ પુલ ઉપર નહીં અત્યારે કે નહીં પહેલા ક્યારેય પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલી નથી. લોકો દિવસે ને દિવસે જોખમમાં જાય અને આ પુલ ઉપરથી પસાર થાય છે. પુલ તૂટી ગયો હોવા છતાં ટ્રાફિક ચાલુ હોવાથી અકસ્માતનો ખતરો સતત મંડરાયો રહે છે. લાઇટિંગની વ્યવસ્થા ન હોવાથી રાત્રે વાહન ચાલકોને તૂટેલી જગ્યા દેખાતી નથી. આ પુલ પર કોઈ પણ જગ્યાએ પૂર્વ ચેતવણીનો બોર્ડ લગાડવામાં આવેલ નથી. અને જો તમે વાત કરતા હોય કે મારી પાછળ રહેલા બોર્ડની, તો એ બોર્ડ આપણું જૂનાડું પેજ દ્વારા લગાડવામાં આવેલો છે, નહીં કે સરકાર દ્વારા. એવું નથી કે આ પુલ તૂટેલો છે એ કોઈને ખબર નથી. આપણું જૂનાડું પેજ અને મારા પેજમાં, બંનેના પેજમાં ઘણા વિડીયો તમને જોવા મળી જાય અને અમુક વિડીયો વાયરલ પણ થયેલા તોય પણ કોઈ પણ જાતની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. તો મિત્રો, તમે જે વિડીયોમાં જોયું એ પ્રમાણે જુનાગઢ થી વંથલી જવા વાળા રોડ ઉપર બે પુલ આવેલા છે અને બંને બહુ ગંભીર હાલતમાં છે. આ વિડીયો એટલા માટે બનાવવામાં આવેલ છે કે આના ઉપર માત્ર એક વિડીયો નથી, આની પહેલા પણ ઘણા વિડીયો મૂકવામાં આવેલ છે. કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. આની પહેલા પણ આપણું જુનાડું પેજ ઉપર ઘણા વિડીયો તમને જોવા મળી જશે અને એવું નથી કે કોઈ વિડીયો વાયરલ થયા નથી. એવું તો બની ન શકે કે વાયરલ થયો હોય અને તંત્રને ખબર ન હોય. તો મિત્રો, તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી છૂટેલું તંત્ર છે એ જાગે, કામગીરી એની ચાલુ કરે.